અખિલ ભારતીય સેવા દળ તથા સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 થી 50 વર્ષથી સ્કૂલના બાળકો હોય કે નાગરિકોને 15મી ઓગસ્ટ આવતા પહેલા રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ફરકાવવો તે અંગેની ફ્રી ઓફ ચાર્જ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેને લઈ આજ રોજ સરદાર ભવન ખાતે નાગરિકોને રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ફરકાવવો અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। સાથોસાથ રાષ્ટ્રીય ગીત કેવી રીતે ગાવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી। અખિલ ભારતીય સેવા દળ તથા સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 થી 50 વર્ષોથી સ્કૂલના બાળકો હોય કે નાગરિકો માટે 15મી ઓગસ્ટને આવતા પહેલા ફ્રી ઓફ ચાર્જ રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ફરકાવવામાં આવે છે તેની ટ્રેનિંગ આપવામાં આવી છે। રાવપુરા વિસ્તારમાં આવેલ સરદાર ભવન ખાતે સ્કૂલના બાળકો માટે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી 2-3 દિવસ પહેલા ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ફરકાવવામાં આવે છે તે અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે, જેને લઈ આજરોજ સરદાર ભવન ખાતે નાગરિકોને રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ફરકાવવામાં આવે છે તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી। સાથે સાથ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રીય ગીત કેવી રીતે ગાવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। દોરી અંદરથી પ્રસાર કરી લઈશું અને જે ધ્વજ રક્ષક હશે એના ટેસ્ટને સમાંતર આ ધીરે ધીરે આપણે એને ઉપર જવા દઈશું। ધ્વજ ગ્રીન આ રીતે ધ્વજ બાંધતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે આપણે કે જે લીલા છેડા સાથે બાંધેલી દોરી તે આપણે આ ધ્વજને બાંધવાનો છે। આ જ દોરીને આ રીતે ડબલ લઈ અને આ રીતની સાઈડ ઉપરની સાઈડ આ રીતે અખિલ ભારતીય સેવા દળ અને સરદાર ભવન ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। પહેલાં અમારા સર હતા હરીન્દ્રસિંહ દાઈમાં, એમને 1974માં શીખવા આવ્યા હતા અને ત્યાર પછી એમને આ પ્રવૃત્તિ ગમીને એની સાથે સંકળાઈ ગયા અને જોડાઈ ગયા। હું 1998માં આ સંસ્થાની સુવર્ણ જયંતિ હતી અખિલ ભારતીય સેવા દળની, ત્યારે હું એમાં આવી હતી અને મને પોતાને પણ એવું થયું કે નહીં, બહુ સારું કામ છે કે આપણે બધાને રાષ્ટ્રગીત સાચું ગાવું જોઈએ, વંદે માતરમમાં થતી ભૂલો। તો એ અમે લોકો સર સાથે જઈને અસંખ્ય વાર સ્કૂલ છે, કોલેજ છે, શાળા છે, NSS કેમ્પ છે, તો એવી બધી જગ્યા ઉપર સતત જઈને એમની સાથે, અને અહીંયા સરદાર ભવનમાં પણ છે, તો હું સરદાર ભવનમાં 1999થી આ બધી પ્રવૃત્તિઓ ચલાવું જ છું સરની સાથે રહીને। સર 2 વર્ષથી નથી, છતાં પણ અમે લોકોએ આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે। NSS કેમ્પમાં જાંબુઘોડા ખાતે પણ જઈ આવ્યા છે 2 વાર। અંબે સ્કૂલ છે, લાધારામ સ્કૂલ છે, સેવાસી સ્કૂલ છે, જલારામ સ્કૂલ છે, જે લોકો અમને બોલાવે છે એ લોકોને ત્યાં જઈને પણ અમે શીખવાડીએ છીએ। 2 વર્ષમાં આમ જોવા જઈએ તો અમે લોકોએ 4000 લોકોને આપી છે ને સર સાથે ગણીએ એમ તો 4 લાખ ઉપર કહેવાય, એટલે 4 લાખને ઉપર અમે લોકોએ 5 પ્રજ્ઞા પરમાર।